બાપુજી બેહું નહીં, ગાડી લઈ રહેજો, હેડજો પેલો બોર જોતા આવો. હા એટલે મફુજી આ ગાડી મારી નહીં, કઈ નહીં છે તાર. આ ગાડી તો મેં ડિટેન કરી છે. વળી ગાડીઓ રિટર્ન કરવા માંડે. મફુજી ગાડીઓ ડિટેન નહીં કરતો, પણ આ ગાડીના જે માલિક હતા ને એને અત્યારમાં મને મહી નાખો. ઓહો, તાણે બે છોકરા જ છે. મારા વર્ષે ગાડી લઈને નીકળે, પેલા વળાંકમાં મને ઠોકતા ઠોકતા રહી ગયા. એટલે હું અહીં ઠપકો આવ્યો. મને શું કીધું ખબર છે કે વડીલ તમે અમારા બાપને નહીં ઓળખતા, અમારા બાપ મોટી તોપ છે. પછી મફુજી મારું મગજ જો ને ગાડી પડાઈ લીધી. ગાડી તું તમારા બાપને લઈને આવજો ને ગાડી લઈ જાજો. એટલે જતા રહ્યા એમ? ના જતા રહ્યા અને ફેર પાછા નકલી બાપ લઈને આયા. હા. તારું ભલું થાય તારું. નકલી બાપ લઈને આયા? ઓવે ખરેખર મફુજી ઈ એનો બાપ હશે નહીં, મારા જેવો નહીં હોય. તમને કહું, મારા જેવો હોય નહીં તો નકલી બાપ લઈને ના આવી, ભાજી નાખે. સંસ્કારની કમી, હા. બીજું કોઈ નહીં. એના ઢેસણ ભાજી નાખવા પડે. તાણી. એટલે ગાડી મેલીને આવી જાય. ના ના મફુજી હું જવા દેતો છું. બરોબર ના મારા તૈણ ગાડી પૂર્યા છે. ગાડી